વડોદરા લોકસભા સીટ પરથી તારીખ 12 થી લઈને 15 સુધી ઉમેદવારી પત્રક ભરવા માટેના 71 ફોર્મ 35 વ્યક્તિઓ લઈ ગયા છે। આ અંગેની વિસ્તૃત માહિતી જિલ્લા કલેક્ટર B.A. શાહે આપી। તારીખ 12 એપ્રિલ 2024 થી સમગ્ર ગુજરાત રાજ્યમાં નોમિનેશન ફોર્મ એટલે કે ઉમેદવારી પત્ર રજૂ કરવાની સ્વીકારવાની જે પ્રક્રિયા છે એનો આરંભ થઈ ગયો છે, જે અંતર્ગત 20 વડોદરા લોકસભા મત વિભાગ માટે 12મી તારીખે એક પણ ફોર્મ આવેલ નહોતા। 13મી 14મી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ રજા હોય એટલે એ દિવસમાં ફોર્મ સ્વીકારવાના થાય નહીં, અને આજ રોજ એક ઉમેદવારના 2 ઉમેદવારી પત્ર રજૂ થયા છે। અને એ સિવાય કોરા ફોર્મનો જે સેટ, કોરા ફોર્મ અને એની સાથેનું જે સાહિત્ય હોય એના સેટ આજ સુધી એટલે કે 15મી સુધી કુલ 71 ફોર્મ અને અલગ અલગ 35 વ્યક્તિઓ, એમાં પક્ષના વ્યક્તિ હોય અપક્ષ હોય બધા થઈને 71 ફોર્મ 35 વ્યક્તિઓ લઈ ગયા છે। ખાસ કરીને આજે 2 ઉમેદવારી ભરવામાં આવે છે, કયા ઉમેદવારે ભર્યું છે? એ ઉમેદવારશ્રીનું નામ છે તપનભાઈ દાસગુપ્તા અને સોશિયાલિસ્ટ યુનિટ એને SUCI એ નોંધાયેલા રાજકીય પક્ષ તરીકે એમણે એના ઉમેદવાર તરીકે ફોર્મ ભરેલું છે।